નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે આજે ધોરણ 12માં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે પ્રકરણ પહેલું અર્થશાસ્ત્રમાં આલેખનું અભ્યાસ કરીએ છીએ, જે તમારે બોર્ડમાં 8 માર્ક્સનું પૂછાય છે. હવે નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ, એટલે તમારે આ પ્રકરણમાં આલેખની થિયરી ભણવાની છે. તો તમારે 11 કોમર્સમાં સ્ટેટમાં આંકડાશાસ્ત્રમાં જો આપને યાદ હોય તો આલેખ પણ શીખ્યા હતા અને ચિત્ર આકૃતિ પણ શીખ્યા હતા. તો આકૃતિ અને આલેખ, સ્તંભ આકૃતિ પણ શીખ્યા હતા અને સ્તંભાલેખ પણ શીખ્યા હતા. આકૃતિ અને આલેખ એ શું છે? તો જ્યારે પણ કોઈ પણ માહિતી એ પોતે સ્પષ્ટ હોય, એટલે કે સમજી શકાય હોય, એ માહિતી વાંચવાથી આપણને ખ્યાલ આવે, તો એ વખતે આપણે આકૃતિ દોરીએ છીએ. પણ જો માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય, એટલે કે વાંચવાથી ખ્યાલ ના આવતી હોય, તો સમજવા માટે આપણે આલેખ દોરીએ છીએ. એટલે કે માહિતી જો સમજી શકાય એવી હોય તો આકૃતિ દોરી શકાય છે, પણ માહિતી સ્પષ્ટ ન હોય, ન સમજાય તેવી હોય, તો સમજવા માટે આપણે આલેખ દોરીએ છીએ. આકૃતિ દોરવા માટે તમારી પાસે આંકડાશાસ્ત્રનું કોઈ ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, જે આપણે 11 કોમર્સ સ્ટેટમાં જોયું હતું. પણ આલેખ દોરવો હોય તો તમારી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. કે આપને ખબર હશે, ધોરણ 9માં 10માં પણ આલેખ શીખ્યા છીએ આપણે, તો કે એમાં એક્સ ધરી હોય, વાય ધરી હોય, જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, વાય અક્ષ કહીએ છીએ. જેમાં એક્સ અક્ષને સમક્ષિતિજ રેખા કહે છે અને વાય અક્ષને શિરોલંબ રેખા કહે છે. તો પછી એની ઉપર અમુક સ્કેલ માપ લેવાનું હોય, તો આલેખ દોરવા માટે તમારી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિમાં કેવું હોય કે તમે કોઈ પણ માહિતી સ્પષ્ટ કરવી હોય તો તમારે એના માટે કોઈ પણ આંકડાશાસ્ત્રના કોઈ પણ સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. પણ આલેખ દોરવો હોય તો તમારે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ પણ કરવો પડે છે. આકૃતિમાં સ્કેલ માપ લેવામાં આવે છે, પણ એ સ્કેલ માપ કોઈ પણ ચાલે. જ્યારે આલેખમાં તો ચોક્કસ સ્કેલ માપ જોઈએ, ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય જ નથી. તો હું આ જે બોલી ગયો છું, આકૃતિ અને આલેખની માહિતી તમને આપી છે કે આકૃતિ શું છે, આલેખ શું છે. પણ મેં આપને અગાઉ પણ કહ્યું હતું વાણિજ્ય વ્યવસ્થાના લેક્ચરમાં કે કોઈ પણ તમારે બે વસ્તુ સમજવી હોય, તેનો તફાવત જોઈ લો, તો બંને વસ્તુનો જે કન્સેપ્ટ છે એ પણ તમને ખ્યાલ આવી જશે અને બંનેમાં શું અલગ છે એ પણ તમને ખ્યાલ આવી જશે. આપણે બીએમાં પ્રથમ ચેપ્ટરમાં જોયું હતું ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી, અને મેં આપને એનો તફાવત વાંચવા પણ કહ્યું હતું. અને જો તમે તફાવત વાંચ્યો હશે તો તમને ખ્યાલ હશે કે એ વાંચવાથી બધા મુદ્દા ક્લિયર થઈ જાય છે. તો અહીંયા પણ તમે આકૃતિ અને આલેખનો તફાવત વાંચી જજો તો તમને ખ્યાલ આવશે કે બંને મુદ્દા શું કહેવા માગે છે. અને હું જે બોલી ગયો છું એ તફાવત જ બોલી ગયો છું અને એ જ મુદ્દા એમાં છે. હવે આપણે સમજીએ સ્તંભ આકૃતિના પ્રકારો કેટલા છે. તો આને કહેવાય સાદી સ્તંભ આકૃતિ, કે જેમાં દરેક સ્તંભ અલગ અલગ હોય છે, જોઈન્ટ્સ હોતા નથી. જો આ સ્તંભ જોઈન્ટ હોય તો એને સ્તંભ આલેખ કહેવાય, અને અલગ અલગ હોય તો સ્તંભ આકૃતિ કહેવાય, જે આપણે 11 કોમર્સમાં સ્ટેટમાં શીખ્યા છે. અહીં માત્ર આપણે થિયરી જોવાની છે કે આ એક માહિતી છે
હવે તમે જુઓ કે 17.29, 17.97 એમ બધી આંકડે કે આ દાયકો છે, આ શહેરી વસ્તી છે. એટલે 1951માં કુલ જે વસ્તી હતી એમાંથી 17.29% વસ્તી શહેરમાં હતી એવું કહેવા માંગે છે. તો બાકીની જે હોય એ ગામડામાં હશે. તમે જુઓ એ રેશિયો વધી રહ્યો છે, મતલબ જેમ જેમ સમય આગળ વધ્યો ગામડાની વસ્તી શહેરમાં આવી. એને કહેવાશે સ્થળાંતર, જે પણ આપણો અર્થશાસ્ત્રનો એક મુદ્દો છે જે આના પછીના ચેપ્ટરમાં આપણે શીખવાનો છે. તો આ એક માહિતી છે. હવે લખ્યું સ્ત્રોત. હવે સ્ત્રોત વિશે પણ હું તમને આગળ વાત કરું છું હમણાં. તો આ એક માહિતી છે. હવે આ માહિતીને આપણે સમજવી હોય આમ તો સમજી શકાય એવી જ છે, પણ એના આધારે તમારે સ્તંભ આકૃતિ દોરવી હોય તો એ સ્તંભ આકૃતિ આ રીતે દોરાય છે. જો આ એક્સ છે, આ વાય છે, એક્સની સામે એક્સ ડેશ કહેવાય અને વાયની સામે વાય ડેશ કહેવાય. હવે જેટલા પણ વર્ષ છે 51, 61, 71 એ અહીં મૂકીએ છીએ આપણે. અને આ જે આંકડા કે માહિતી છે એ 17, 18 વચમાં ક્યાં આવે એ સ્કેલ માપને આધારે એ મૂકી છે અને આ રીતે સ્તંભ બનાવ્યા છે. તો આપણને આમાં જો ખ્યાલ ના આવતો હોય તો આમાં જોઈને ખબર પડી જાય કે સમયાંતરે સ્તંભ વધી રહ્યો છે. એટલે કે ગામડામાંથી શહેરમાં વસ્તી જે આવી રહી છે એની સંખ્યા વધી રહી છે. જેમ જેમ વર્ષ વીતતા જાય છે તમે જુઓ કે 51માં 17% આસપાસ સંખ્યા શહેરમાં હતી, જ્યારે 2001માં તો 27% આસપાસ વસ્તી શહેરમાં રહેવા આવી છે. તો કોઈ પણ માહિતી સમજવી હોય તો એ સમજવા માટે આ સ્તંભ આકૃતિ આપણને એ કામ સરળ કરી આપે છે. હવે બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની કે જેમાં હંમેશા સરખામણી થાય. તમે જુઓ આ એક માહિતી છે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા. કૃષિ એટલે ખેતી, ઉદ્યોગ એટલે બધી કંપની જે કામ કરતી હોય તેને, સેવા એટલે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર એ બધું પણ આપણે 11 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થામાં શીખ્યા હતા. તો ચીન અને ભારતની વાત કરી છે કે કૃષિ ચીનમાં કેટલી છે ટકામાં છે, એટલે જે દેશની કુલ આવક છે. તો ભારતની વાત કરીએ તો ભારતની જે કુલ આવક છે એમાંથી 60% હિસ્સો કૃષિનો છે, 16% આસપાસ હિસ્સો ઉદ્યોગનો છે અને 22% આસપાસ સેવાનો છે. જ્યારે ચીનમાં જુઓ ભારત કરતાં કૃષિનો હિસ્સો ઓછો છે, પરંતુ ચીનમાં ઉદ્યોગ ભારત કરતાં વધારે છે અને સેવા પણ વધારે છે. એટલે કહી શકાય કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. તો આ એક માહિતી છે. આ માહિતીને દોરીએ છીએ આપણે આ રીતે. આને કહેવાશે પાસ પાસેની સ્તંભ આકૃતિ. તમે જુઓ કે આ બે અલગ છે પણ જોઈન્ટ નથી, એટલે આને પણ કહેવાય સ્તંભ આકૃતિ. સ્તંભ આલેખ ન કહેવાય. બધા સ્તંભ જોઈન્ટ હોય પાસ પાસે તો જ એને સ્તંભ આલેખ કહેવાય. પણ આ બે ચીન અને ભારતની સરખામણી છે. તો પહેલાં ચીન છે અને પછી ભારત છે. તો ચીન ભારત. તો જો મેં જુઓ કે લાલ જે રંગ છે અહીં લખ્યું છે કે ચીન અને આ લીટાવાળો ભાગ છે ભારત. તો તમને ખ્યાલ આવે આલેખમાં. તો જુઓ અહીં લખ્યું છે કૃષિ, ઉદ્યોગ અને સેવા. એટલે કોઈ વ્યક્તિ ન ભણ્યો હોય તો પણ એને ખ્યાલ આવે કે કૃષિમાં ચીન કરતાં ભારતની આકૃતિ ઊંચી છે. એટલે ચીન કરતાં ભારતમાં કૃષિ વધારે થાય છે, ખેતી. ઉદ્યોગમાં તમે જુઓ ચીન કરતાં ભારતનું સ્તંભ સહેજ નાનો છે અને સેવામાં પણ એ રીતનું છે. તો આવી કોઈ માહિતી હોય એ સમજવા માટે આલેખ બહુ ઉપયોગી આપણને નીવડે છે. હવે હું જે બોલી ગયો છું એ જ બધું આ છે વિશ્લેષણ નીચે તમને આપ્યું છે. તમે તમારી પાસે નવનીત હોય, આ નવનીત જ છે.
જો આપની પાસે હોય તો આપ વાંચજો કે હું જે બોલી ગયો છું ટૂંકમાં આલેખમાંથી શું સમજવા મળે છે અને શેની સરખામણી થઈ શકે છે એ જ બધું હોય છે. તમે આ વસ્તુ કદી ગોખતા નહીં, ખાલી સમજી લેજો તો પણ તમે જાતે મોઢે લખી શકશો. બે પ્રકાર થયા, સાદી સ્તંભ આકૃતિ અને પાસેની. આ બંને આપણે 11 કોમર્સમાં સ્ટેટમાં દોરતા શીખ્યા હતા. ત્રીજી પણ છે, એ પણ શીખ્યા હતા, વિભાજિત સ્તંભ આકૃતિ. અને જો તમને યાદ હોય તો એમાં તો આપણે વિભાજિતમાં પણ 2 પ્રકાર શીખ્યા હતા. 11 કોમર્સમાં સ્ટેટમાં વિભાજિતમાં પણ આપણે 2 પ્રકાર શીખ્યા હતા, સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત. તો અહીંયા વાત કરવાની છે આપણે ટકાવારી વિભાજિત. હવે જો એમાં તમને આ છે માહિતી કે શિક્ષણ પાછળ થતા કુલ ખર્ચની ટકાવારી. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક અને ઉચ્ચતર અને તકનીકી માધ્યમિક. તો જો આ યોજના છે સરકારની 8મી અને 9મી જે યોજનાઓ છે પંચવર્ષીય. તો અહીં એવું કહેવા માગે છે કે 8મી યોજનામાં પ્રાથમિક શિક્ષણ પાછળ જે કુલ ખર્ચ સરકાર કરે છે એમાંથી 48% વપરાય છે પ્રાથમિકમાં, 24% માધ્યમિકમાં અને 28% વપરાય છે ઉચ્ચતર તકનીકીમાં. પણ જ્યારે વર્ષ વીતતા ગયા અને 9મી યોજના આવી એમાં પ્રાથમિકમાં રેશિયો વધી ગયો છે, માધ્યમિકમાં ખૂબ ઘટી ગયો છે અને તકનીકીમાં સહેજ આસપાસ રહ્યો છે. એટલું કહી શકાય કે બીજા 5 વર્ષ પછી પ્રાથમિક પર વધુ ભાર મૂકવામાં આવે છે, માધ્યમિક અને ઉચ્ચતર તકનીકી કરતાં પ્રાથમિક પર વધુ ભાર મૂકવામાં આવે છે. હવે આ બધી માહિતી દર્શાવી આપણે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિમાં, કે જેમાં માત્ર 2 જ સ્તંભ હોય, એક 8મી યોજના માટેનો સ્તંભ અને એક 9મી યોજના માટેનો સ્તંભ. અને ટકાવારી હોવાથી ટકા હંમેશા 100 હોય એટલે હંમેશા 2 સ્તંભ સરખા છે. જો તમને યાદ હોય તો સાદી વિભાજિતમાં 2 સ્તંભ સરખા હોતા નથી, નાના મોટા હોય છે. પણ સ્પષ્ટ સમજવા માટે ટકાવારી જ વધુ કામમાં આવતી હોવાથી તમારે અહીંયા માત્ર ટકાવારીનો જ ઉલ્લેખ કર્યો છે. તો જુઓ 8મી યોજના અને 9મી યોજના. 48, તમે જો 48 ક્યાં હોય, 40 ને 50 અને 50ની નજીક હોય 48, તમે જુઓ ત્યાં લીટો કર્યો છે. ત્યારબાદ આટલો રેશિયો માધ્યમિકનો અને આ ઉચ્ચતર તકનીકીનો. હવે તમે આની સરખામણી કરો તો તમને ખ્યાલ આવશે કે 8મી યોજનામાં અહીં સુધી જ છે પ્રાથમિકનો હિસ્સો, જ્યારે 9મી યોજનામાં અહીં સુધી છે. એટલે કોઈ વ્યક્તિ અભણ પણ આ માહિતી ના સમજી શકે તો એ અહીંથી સમજી શકે છે કે આ રેશિયો કરતાં આ રેશિયો વધારે છે, એટલે 9મી યોજનામાં પ્રાથમિક શિક્ષણમાં આના કરતાં વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અને અહીં પણ જુઓ, આ વ્હાઇટ હિસ્સો અહીં વધારે છે, અહીંયા ઓછો છે. તો પ્રાથમિક આના કરતાં અહીં વધુ છે, જ્યારે માધ્યમિક આના કરતાં આ વધુ છે. આવી સરખામણી કોઈ પણ વ્યક્તિ સરળતાપૂર્વક કરી શકે છે. અને તમે જો અહીં આપે છે કલર કોડ કે વ્હાઇટ રેડ જે છે એ ઉચ્ચતર તકનીકી છે, આ માધ્યમિક છે અને આ પ્રાથમિક છે. તો એમ તમારે કોડ પણ આપવાના હોય છે. તમારે દોરવાનું તો ક્યાંય છે નહીં, માત્ર સમજવાનું છે. અને આ છે એનું વિશ્લેષણ, હું જે બોલી ગયું એ જ છે બધું, તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. પછી વૃત્તાંશ આકૃતિ એ પણ દોરતા શીખ્યા હતા આપણે સ્ટેટમાં. અને એમાં ખૂણા આપણે શોધતા હતા. તમે જુઓ કે આ એક માહિતી છે કે રોકડ બજાર, પછી ગિલ્ડ, ઇક્વિટી, આવક, ડિવિડન્ડ, વૃદ્ધિ, સમતુલ, કુલ 100 છે રોકાણ. ટકામાં છે એટલે હંમેશા કુલ 100 જ હોય. 41% રોકાણ નાણાં બજારમાં છે. એમ આ ટકાવારી છે બધી. વૃત્તાંશ એટલે ગોળ, વર્તુળ. એમાં ટકા શોધવા પડે, અંશ શોધવા પડે. તો આમ તો વર્તુળમાં કોઈ ખૂણો હોતો નથી. ધોરણ 10 ગણિતમાં શીખ્યા આપણે કે કેન્દ્ર આગળ જો ત્રિજ્યા દોરવામાં આવે તો એમની જે વચ્ચેનો ખૂણો બને છે એનો સરવાળો કુલ 360 અંશ થાય છે. એટલે વર્તુળમાં ક્યાંય ખૂણો હોતો નથી, પણ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો બનાવવો હોય તો એ બને છે 360 અંશનો. એ આપ યાદ રાખજો.
હવે તમારે આ રકમ છે, જુઓ આ રકમ છે, એને તમારે વૃત્તાંશ આકૃતિ દોરવા માટે અંશમાં પરિવર્તિત કરવું હોય તો શું પદ બોલાય કે 141 તો 360 કેટલા? તો 360 ગુણ્યા 41 ભાગ્યા 100. તમારે આવું ક્યાંય કરવાનું નથી, સમજાવું છું કે આ કઈ રીતે બન્યું છે. આ રીતે આ બધા અંશ બન્યા છે, જે આશરે પણ હોય છે કે રકમ પોઈન્ટમાં પણ આવી શકે છે એટલા માટે. અને કોણ માપકની મદદથી 147 અંશનો ખૂણો, 11 અંશનો ખૂણો એ બનાવવાના હોય છે. અને એમાં પછી આ રીતે અલગ અલગ કલર કોડ કરવાના હોય છે. આપણે જોઈને ખ્યાલ આવી જાય કે સૌથી મોટો હિસ્સો આ છે, એનાથી પછી આ છે, પછી આ છે. એમ કોઈ પણ વ્યક્તિને આ વૃત્તાંશ આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે કયો હિસ્સો વધારે છે અને કયો હિસ્સો ઓછો છે. હવે એક લઈએ પ્રશ્ન. પ્રશ્ન છે, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ અલગ વસ્તુ છે જે આપણે આગળ શીખી ગયા છે. આ સ્તંભ આકૃતિ છે, એના ઉપરથી હું આપને સમજાવીશ કે આ પ્રશ્નનો જવાબ શું આવે. પ્રશ્ન ફરી સાંભળજો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલી વસ્તુ એ, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે. તમે જુઓ, આ જે પહોળાઈ છે એ સરખી હોય છે, કારણ કે તે કોઈ પણ મૂલ્ય દર્શાવતી નથી. આ સ્તંભ કેટલો પહોળો રાખવો હોય નક્કી આપણે કરવાનું હોય છે. 2, 3 કે સિંગલ એ નક્કી આપણે કરવાનું હોય છે. પરંતુ દરેકની સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ એ નક્કી છે, કારણ કે એ પહોળાઈ કોઈ પણ મૂલ્ય દર્શાવતી નથી. કારણ કે મૂલ્ય ક્યાં હોય છે? ઊંચાઈમાં હોય છે એટલા માટે. એટલે પહેલો નિયમ હું બોલ્યો તે. બીજો નિયમ, દરેક સ્તંભની ઊંચાઈ તેનું જે મૂલ્ય હોય છે એને આધારે હોવું જોઈએ. એટલે જેટલું મૂલ્ય હોય એટલો જ એ સ્તંભ ઊંચો હોવો જોઈએ. તો જ જોનારને ખ્યાલ આવશે કે ક્યાં વધારો થયો છે અને ક્યાં ઘટાડો થયો છે. ત્રીજી વસ્તુ છે કે આ જે બે સ્તંભ વચ્ચેનો જે ગાળો જે છે એ સરખો હોવો જોઈએ. ક્યાંક ગાળો નાનો હોય, ક્યાંક મોટો હોય, એવું ના થવું જોઈએ. એટલે આ જે ડિફરન્સ છે વચ્ચે, ગેપ જે છે એ દરેક સ્તંભ વચ્ચે સરખી રહેવી જોઈએ, સરખો હોવો જોઈએ. અને મોટાભાગે સ્તંભ એક્સ ધરી ઉપર જ દોરવામાં આવે છે. વાય ધરી ઉપર પણ સ્તંભ દોરી શકાય છે. તો એ આખી આકૃતિ આમ આડી આવે. મોટાભાગે આપણે એક્સ ધરી ઉપર દોરતા હોઈએ છીએ. અને આ જે સ્તંભ જે છે ક્રમમાં આવવા જોઈએ. એટલે પહેલાં જે વર્ષ જે પ્રમાણે હોય, આ જે માહિતી જે ક્રમમાં આપી હોય, આ સ્તંભ પણ એ ક્રમમાં જ દોરાવા જોઈએ. તો જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે. તો આ 5 મુદ્દા આપ ખાસ લખી રાખજો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અને હવે આપણે લઈએ છીએ એક પ્રશ્ન કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. તો એના મુદ્દા વાઇઝ હું આપને સમજાવીશ અને આપે એ ચોપડામાં માત્ર મુદ્દા અને એની સામે માત્ર 2 કે 3 શબ્દો લખવાના રહેશે કે જેથી આપ આખું વાક્ય બનાવી શકો. પહેલો મુદ્દો છે ટ્યુટોરિયલની ગરજ સારે. હવે વોટ ઇઝ ટ્યુટોરિયલ? એટલે કે જે આપણને સમજાવે એને કહેવાશે ટ્યુટોરિયલ. ઘણા યુટ્યુબમાં એવા વિડીયો હોય છે કે જેમાં જાદુ બતાવે અને પછી લખેલું આવે ટ્યુટોરિયલ, પછી સમજાવે કે કરવાનું કઈ રીતે. પહેલાં પિયાનો વગાડે અને પછી હવે ટ્યુટોરિયલ કે નોટિફિકેશન કયા છે સારેગામા પધ્ધની જે બતાવે આપણને, જેની ઉપરથી તમે એ ટ્યુન વગાડી શકો. તો ઇન્ટરનેટ પર તમે કોઈ પણ અર્થશાસ્ત્રનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોવું હોય અથવા તમારે કોઈ પણ વાંચવાલાયક સાહિત્ય જોવું હોય તો એની લિંક તમને આપવામાં આવે છે.
અને તમે લિંક પર જાઓ તો તમને એ બધું સમજાવે છે, એટલે કે ટ્યુટોરિયલ કરે છે. તો અર્થશાસ્ત્ર માટે ઇન્ટરનેટ ટેકનોલોજી એ તમારી ટ્યુટોરિયલની ગરજ સારે છે. તમારે તમારા અભ્યાસ સંબંધિત એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી, ઇંગ્લિશ, એસપી, ગુજરાતી કોઈ પણ સંબંધિત તમે કોઈ પણ માહિતી ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો ચોક્કસથી તમને ટેક્સ્ટ બુક કરતાં વધુ પણ ત્યાં જોવા મળશે, અને ત્યાં સમજાવટથી બધું આપ્યું હોવાથી એને કહેવાશે ટ્યુટોરિયલ. બીજો મુદ્દો છે વિષયનું ત્વરિત શિક્ષણ અથવા જાણકારી. ઇન્ટરનેટ દ્વારા તમે કોઈ પણ વિષય, મેં આપને કહ્યું તેમ, તમે સર્ચ કરશો અને જો એના વિડીયો હશે, કોઈક નિષ્ણાત ડૉક્ટર હોય, શિક્ષક હોય, વકીલ હોય, કોઈ પણ એમના અલગ અલગ મુદ્દા હોય, અલગ વિષય હોય એમના, દરેક વ્યક્તિ પોતાના વિષયને અનુરૂપ પોતાનું વ્યાખ્યાન, કોઈ સાધુ સંત હોય તો પોતાનું કથા, એનો વિડીયો હોય, એનું વ્યાખ્યાન હોય, એનો સત્સંગ હોય, કોઈ ડૉક્ટર પાસે કોઈ સારી માહિતી હોય તો એમને પોતાનું વ્યાખ્યાન આપ્યું હોય. આમ અલગ અલગ વિષયના નિષ્ણાત જે હોય એ પોતાના વ્યાખ્યાનના વિડીયો એ મૂકતા હોય છે, અને તમે એની ઉપર લિંક ઉપર ક્લિક કરો તો તમે ઘરે બેઠા પણ એનું શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. જેમ કોઈ પણ વિદ્યાર્થી હવે ધોરણ 12નું રિલેટેડ કંઈ પણ સર્ચ કરશે તો એ આપણો વિડીયો પણ જોઈ શકે છે. તો એના માટે એ બની ગયું ત્વરિત શિક્ષણ. આમ કોઈ પણ વિષય, કોઈ પણ ક્ષેત્રની માહિતીનો વિડીયો આપ જોઈને એનું શિક્ષણ લઈ શકો છો. ત્રીજો મુદ્દો છે વિષયની વાંચવાલાયક માહિતી. તમે ઇન્ટરનેટ પર અર્થશાસ્ત્રના ઘણા બધા પુસ્તકો, ઘણા બધા નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓના પુસ્તકો વિના મૂલ્યે, મફતમાં, ફ્રીમાં તમે વાંચી શકો છો. એવું નહીં, અર્થશાસ્ત્ર કોઈ પણ, વાણિજ્ય વ્યવસ્થા, કોઈ પણ વિષય ઉપર તમે એનું પુસ્તક લઈ શકો. એને કહેવાશે ઈ બુક. તમે લખો કે ઇકોનોમિક્સ ઈ બુક તો પણ તમને એ જોવા મળે. એવા ઘણા બધા પાઠ્યપુસ્તક ઉપરાંત તમારે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમે એ પણ એમાંથી મેળવી શકો છો. ચોથો મુદ્દો છે વિષયની અનેકવિધ માહિતી મેળવવા. જે મેં આપને હાલ વાત કરી કે તમે પાઠ્યપુસ્તક ઉપરાંત કોઈ બીજું પુસ્તક વાંચો છો તે કહેવાશે વિષયની બીજી માહિતી, એટલે કે અનેકવિધ, એટલે વિવિધ પ્રકારની માહિતી મેળવવી, માત્ર પાઠ્યપુસ્તક નહીં. તો તમે ઇન્ટરનેટ પરથી ઘણી બધી કોલેજ, યુનિવર્સિટી, ઘણા સંદર્ભ પુસ્તકો, એને કહેવાશે સાહિત્ય પુસ્તકો, એમાં અર્થશાસ્ત્રનું પણ સાહિત્ય પુસ્તક હોય, એની વ્યાખ્યાઓ હોય, અર્થશાસ્ત્રીઓના વ્યાખ્યાનો હોય, એ તમે માહિતી મેળવો તો એને કહેવાશે વિષયની અનેકવિધ માહિતી મેળવવી. અને છેલ્લો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. જો તમારે ભારત દેશનો કંઈ પણ રેશિયો કે કોઈ પણ માહિતી લેવી હોય તો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની વેબસાઇટ પર જાઓ તો દેશનો જે નાણાકીય સ્થિતિ હોય તો તમને એનો ખ્યાલ આવે છે. તમારે કોઈ પણ ઉદ્યોગ, સેવા, આપણે આગળ વાત કરી તેમ, એની કોઈ પણ સ્થિતિ કયા વર્ષમાં કેટલી હતી એ તમારે જોવું હોય તો પણ તમે કોઈ પણ રીતે સર્ચ કરીને તે જોઈ શકો છો અને એની આંકડાકીય માહિતી આપ મેળવી શકો છો. તો આ 5 મુદ્દા આપે લખવાના છે અને એમાં શું લખવાનું છે એના શબ્દો આપ જાતે બનાવશો BAની જેમ. અને હવે આપણે લઈએ છીએ બીજો પ્રશ્ન કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ, એમાં મુશ્કેલી ક્યાં ક્યાં આવી શકે છે એને કહેવાશે ભય સ્થાનો. નુકસાન કયા કયા છે? તો પહેલાં વાત કરીએ આપણે કોમ્પ્યુટરની. તો કોમ્પ્યુટર એક સાધન છે, તે કોઈ અભ્યાસ સામગ્રી નથી. એટલે ઉપયોગ માટે જે જ્ઞાન કે અભ્યાસ કોઈ પણ હોય એના બદલામાં એ ના લઈ શકાય.
તમારે જ્ઞાન કે અભ્યાસ એ પાઠ્યપુસ્તક કે શિક્ષક પાસેથી મળે છે. કોમ્પ્યુટરમાં એ વસ્તુ હોય તો મળે, ન હોય તો ન પણ મળે. એટલે કોમ્પ્યુટર જે છે એ માત્ર એક સાધન છે. હવે એમાં જે હોય એ જ તમને જોવા મળશે. બીજી વસ્તુ કે તમને કોમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી જ નથી કે વર્ડ શું છે, પાવર પોઈન્ટ શું છે, એક્સેલ શું છે. તમે એ મુજબ જો કંઈ અભ્યાસ કરવા જાઓ તો પણ તમને કોઈ ખોટી આકૃતિ કે આલેખ જો આવી જાય તો તમે એનો અભ્યાસ ખોટો કરી શકો છો. એટલે એનો અભ્યાસ મુશ્કેલ બની જાય છે. બીજું, તમે કોઈ પણ માહિતી કોમ્પ્યુટરમાં સેવ કરી એટલે સંગ્રહ કર્યો હોય, પણ એ કોઈ અલગ જગ્યાએ તમે કોઈ ખોટી જગ્યાએ સંગ્રહ કર્યો હોય તો એવી માહિતી કોમ્પ્યુટર રદ એટલે કે ડિલીટ પણ કરી શકે છે. તો આ 3 હતા કોમ્પ્યુટરના ભય સ્થાન એટલે કે નુકસાન થવાની સંભાવનાઓ. હવે વાત કરીએ આપણે ઇન્ટરનેટની, કે ઇન્ટરનેટ જે હાલ તમારા જીવનનો એક હિસ્સો બની ચૂક્યો છે, એને કયા ભય સ્થાન છે આપણે ખાસ જોવા જોઈએ. તો ઇન્ટરનેટ એ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષક અથવા આપણી પોતાની તર્ક શક્તિ એનું સ્થાન લઈ શકે નહીં. સમજો કે તમે કોઈ સર્ચ કર્યું સાહિત્ય, એમાં કોઈ વાક્ય આવ્યું, તો એ વાક્ય સમજાવવા માટે નથી આવતું, ત્યાં એ માત્ર વાક્ય હોય છે. તમારે સમજવા માટે તમારા શિક્ષક પાસેથી જ એ માહિતી લેવી પડશે. પણ એનો અર્થ એમ નથી કે તમે સર્ચ ના કરશો. તમારે તમારા વિશે લગતું ગૂગલ ઉપર એ તો ઇન્ટરનેટ પર સર્ચ કરવું જોઈએ. પણ એ ન સમજાય તો જાતે સમજવાનો પ્રયત્ન ન કરવો અને ખોટા અર્થઘટન ન કરવા. જે તે વ્યક્તિને એની પૂછપરછ કરીને એનો અર્થ સમજવો. તો ભય સ્થાન એ છે કે તમારી જે વિચાર શક્તિ હોય કે તર્ક શક્તિ હોય કે તમારા શિક્ષક જે તમે શીખવાડતા હોય એ ત્યાં હોતું નથી. બીજી વસ્તુ, ઇન્ટરનેટ પર અમુક વાર ખોટી અથવા નકલી વસ્તુ પણ જોવા મળે છે. તો એ માહિતીનો ઉપયોગ કરવો કે નહીં એ નક્કી તમારે કરવાનું હોય છે. કોઈક વાર કોઈક વિડીયો એમાં જે બતાવ્યું હોય કે દર્શાવ્યું હોય એ ખોટું પણ હોઈ શકે છે, અને તમે એની નકલ ઘરે કરવા જાઓ તો નુકસાન પણ આપને થઈ શકે છે. તો જે કોઈ વસ્તુ ત્યાં હોય એ માહિતી અમુક વાર ખોટી પણ હોઈ શકે છે. તમારે ચકાસણી કરીને પછી એનું અનુકરણ કરવું જોઈએ. અને એ જ પ્રમાણે ત્રીજો મુદ્દો છે કે ઇન્ટરનેટ પર જેટલી પણ માહિતી ઉપલબ્ધ છે એમાંથી સાચી કઈ અને ખોટી કઈ એ અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ તમારે કરવો પડે. અથવા જે તે વિષય જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિને તમારે પૂછીને નક્કી કરવું પડે કે સાચી માહિતી કઈ અને ખોટી માહિતી કઈ. અને છેલ્લું કે ઇન્ટરનેટ પરની વિશ્વસનીય જે વેબસાઇટ હોય એનો જ ઉપયોગ કરવો, તો જ તમને સાચી માહિતી મળશે. કોઈ પણ એવી વેબસાઇટ કે જે તમે તમારે જાણીતી નથી અને એમાં કોઈ માહિતી તમને આપી છે આંકડે કે માહિતી એ ખોટી પણ હોઈ શકે છે. એટલે ઇન્ટરનેટ એના ભય સ્થાન પણ છે. હવે અર્થશાસ્ત્રનો આ ટોપિક તો પૂરો થાય છે, પણ આનો સાર હું તમને કહેવા માગું છું કે તમે ઇન્ટરનેટ પર કોઈ પણ વસ્તુ જુઓ છો તો એ સત્ય છે એવું માની લેવું જરૂરી નથી. હંમેશા અસત્ય હોય એમ પણ માનવું જરૂરી નથી. પણ આપણી સમજશક્તિને સાથે રાખવી ખૂબ જરૂરી છે. આ હું જે બોલ્યો છું એ જવાબનો ભાગ નથી, એ તમારા માટે એક સલાહ હતી. અને હવે આપણે લઈએ છીએ એક પ્રશ્ન કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. તો એના મુદ્દા વાઇઝ હું આપને સમજાવીશ અને આપે એ ચોપડામાં માત્ર મુદ્દા અને એની સામે માત્ર 2 કે 3 શબ્દો લખવાના રહેશે કે જેથી આપ આખું વાક્ય બનાવી શકો. પહેલો મુદ્દો છે ટ્યુટોરિયલ.